શણગાર મારા દુનિયા હે તારી નથડીનો શણગાર મારા રુદિયા મારા પૂરે. કૃષ્ણ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા બે હાથ ઊંચા કરી એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. જય હો. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ જયરાન છો માખણ ચોર ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો. દુનિયાનો દાતાર છો માલિક કેમ બનો ચિત ચોર. ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. યમુનાજીના પાણી ગયા તારે કાનાને જોયા. યમુનાના 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 પાણી ગયા તારે કાનાને જોયા. એની મને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. એની મને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. એની મને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. એની મને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા.
બીજું બપોર પછી અને આપણે અહીંયા ભગવાન દ્વારકાધીશ અને માં રૂક્ષ્મણીનો વિવાહ છે, તો પાછું આ લોકો આયોજકનું એવું પણ કહેવું છે કે થોડી વાર માટે થઈને કોઈ ઉતાવળ ન કરશો ને પ્રસાદ લીધા સિવાય તો કોઈ જશો જ નહીં, કારણ કે આપણા નામનું અન્ન અને આપણા નામનો પ્રસાદ અહીંયા બની ચૂક્યો છે. તો બધા હજી 12 વાગ્યા છે, તો બધા ભાવથી ને પ્રેમથી બેસજો. અહીંથી આદેશ આપવામાં આવે કે પેલા ભાઈઓ કે બહેનો, ત્યારે જ આપણે ધીમે ધીમે કાયદો અને વ્યવસ્થા આપણે જાળવીએ. એવી રીતે આપણે કાર્ય કરવાનું છે. જય હોય. આ નવી નોટ છે કે જૂની? 1 રૂપિયાની નોટ આવી, 1 રૂપિયાની, પહેલાની, વર્ષો પહેલાની, 50 વર્ષ પહેલાની. સીટી વાગે છે. બોલ કૃષ્ણ કન્યા લાલ કે. વસરામભાઈ ક્યાં ગયા? સામે બેઠા. હા, અહીંયા મહિલા મંડળ હાલે છે ને? અને ના કહી ગયો ઘેરે નથી. એ મહિલા મંડળના બહેનો, તમારે એક નક્કી કરી લેવાનું, નેમ નથી લેવાનું, નક્કી કરી લેવાનું કે વર્ષો વર્ષ આવું આયોજન થવું જોઈએ. અને વર્ષો વર્ષ તમારે નક્કી જ કરી નાખવાનું. અને જે તમારા મનસુખા, તમારા ભગવાન, તમારા બાબાલાલ જે હોય એને પૂછ્યા વગર શાસ્ત્રીની પાસેથી મુહૂર્ત લઈ આવવાનું જ. અને જો પાયો જખરા પીરે, વૈશ્રામભાઈ જખરા પીરે પાર વર્ષો વર્ષ 51 સમૂહ લગ્ન થાય છે અને કથા થાય છે. હવે ત્યાં કથા થાય છે ને ત્યાં શિપ્રાગીરી મહારાજ પાલનપુરવાળા એ નક્કી કરેલા છે. આપણે એક નક્કી કરી જ લેવાનું. વર્ષો વર્ષ આપણે આ શાસ્ત્રીને જ બોલાવા છે. તમને સારું લાગે તો તાલી આપજો, નહીતર ન આપતા. હાથ નવરા હોય તો, અને હાથ કાંઈ કામમાં હોય તો ન આપતા. એટલે નક્કી કરી લેવાનું. પછી તમે કહેશો ને અમે અમૃત લીધું છે તો આવડા ક્યાં જવાના છે. અને જે કથા, ભાઈ વાડત્રી રાજુ બાપુનો આશ્રમ, ગૌશાળાના લાભાર્થે વર્ષો વર્ષ કથા થાય છે. તો આપણે આવડા મોટા આશ્રમમાં આવડું મોટું ટ્રસ્ટ અને વર્ષો વર્ષ આવું ભગીરથ કાર્ય કેમ ન થાય. અને આપણે ક્યાં આપણા છોકરાઓ આમાં લગ્ન કરવા છે કે ઘરે લઈ જવા છે કે વીઘો જમીન લેવાની છે કે મારે 2 અથોડા લેવાના છે, એવું કાંઈ નથી. તો ગૌશાળા સારું કરવાનો છે અને અન્નક્ષેત્ર હાલે છે. આપણે દઈને આપણે ખાવાનું છે. અને એક તમે ટ્રસ્ટી ભાઈઓ, બાપુ તમે એક કૃપા કરી દો આની માથે, આ બધાની રૂબરૂમાં. લાલભાઈ તમારો વારો પહેલા આવે છે. તમે હાથ મેન ટ્રસ્ટી, ઘણા ટ્રસ્ટી છે, એને એ ટ્રસ્ટી વાળા આ સાંભળતા હો ને તો સાંભળજો, મારો અવાજ સંભળાય તો. એ આ એક તક છે. ઓલું 2 આઠે ઘુમેડે રાખો છો, એ 2 આઠે ઘુમેડે રાખો છો ને માવા કૂતરાને રાખો, એ નહીં ખાય. અને માવા મૂકી દો ને, એ તક છે. અહીંયા આજ મૂકી દે લાલભાઈ. હમણાં હું કહું મૂકજો, હમણાં આટલા આવો છો ધીરે ધીરે, હમણાં ન મૂકતા. ફેરા ફરવામાં આવ્યા હોય તો અત્યારે આધુનિક ફેરા થઈ ગયા છે. મૂકી દો મારા વાલા. અને મૂકવાનું સુખામે કહું છું તમને, મારા ખીચામાંથી ફાંકીના માવાના પૈસા કાઢવાના નથી. આપણા બાલ બચ્ચા સામું તો જોવો. ઘણા કહે છે કે ફાંકી નથી થતા, એને હોત જડબું કાપવું પડે છે, પણ એને પૂર્વનું લઈને આવ્યો હોય. અને આપણે આ તાજું કરીશી, રેવા દો મારા વાલા. એ બધા કદડા છે, એ ખાવમાં એ ચાઇના વાળા ખાઈ જાય, મીંદડાના આખા બઘારેલા. આપણું કામ નથી. અને અહીંયા કેવું છે આમ જેવો, રસોડામાં તમે જાઓ, કેવા સરસ મજાના રીંગણા અને નમણા ને રૂપારા. એમ થાય કે ભાઈ આને ચૂલે નથી ચડાવવા, આમનો ખાઈ જાય એવો પ્રસાદ આપણને મળે. મારા વાલાને હું કામે માવાને ગરસો છો તમે? એક ઠેકાણે માવો મારી રૂબરૂમાં માવો ખુલ્લો કરીને મૂક્યો ભાઈ, પિલોની પડખીની ભાઈ આમાં આડો ઉભો રહ્યો. અને કૂતરું આવ્યું, કૂતરું આવીને માવે ઊંઘ્યું. માવાને ઊંઘીને પછી એને મજા ન હોય, માવો કોરો થઈ ગયો તો. એટલે એ કૂતરો માવો થોડો ભીનો કરતો ગયો. પછી કૂતરું વયું ગયું, ત્યાં ઓલે ડોકું કાઢ્યું, નથી લઈ ગયો. તે ભાઈ લઈને પાછો ઘુમેડીને ચડાવી દીધો. કૂતરાય નથી ખાતા. એ માવડીઓ, આ તમારી કૃપા ઓછી છે. આજ રોટલા નહીં થાય. જા વૈજા તારી ઘેરે કે હો, પણ જવા નહીં દે. અને જવા દે ને કદાચ ચડાવતો નથી હો તમને વાલા, તમે મારી મત ખીજાતા નહીં.
ભાગી જાવ ને તો 2 થી 3 દી હોટલમાં ખા, પછી ધરે રે એ ભાઈ આ માવો મૂકો મારા વાલા, નાના નાના બચ્ચા છે. 2 દીકરીઓ સ્કૂલે જતી હતી. હાલો તો નાની જયંતિ બાપા હા 1 મિનિટ, હા કહી દે. એક નાનું એવું મારું દ્રષ્ટાંત આપો. એક મજૂરી કરતી બહેન હતી અને એની ઘીરે નાનું બાળક હતું. હવે આ બાળકનો જન્મ થયો અને બાળક કોઈ રીતે સાનું ન રહે. ઘણી જગ્યાએ દાણા જો રહેવા જપ તપ દવા બધી કરાવી, બાળક સાનું ન રહે. પછી પાંદની દુકાનેથી પાછા બાળકને તેડીને એના મા બાપ દવા લેવા જતા હતા અને બાળકને રોતા પાંદની દુકાનવાળો જોઈ ગયો. એ કે બેન શું છે કે આ બાળક 6 મહિનાથી આ બાપા સાનું રહેતું નથી. ઘણી દવા કરાવી, જપ તપ દોરા ધાગા કરાવ્યા, તો હવે શું કરું? એ કે અહીં લાવો. અને એ બાળકને લઈ અને પાનની દુકાને એની માં ગઈ અને એક તમાકાનો કટકો છોકરાના મોઢામાં નાખ્યો. છોકરું સાનું રહી ગયું. એ કે આ કેમ? એ કે એની માં કાયમી આઈથી ગુટકા ખાઈશ, આ લોહીમાં આવી ગયું. ધન્યવાદ, આભાર બાબુ. એ લોહીમાં આવી ગયું, માં ગુટકા ખાઈમ છે ને. એ તો જો લોહીમાં આવી ગયું ને એ કાઢી નાખ્યો તો આપણે ફેરામાં આવી હતી ફટકીમાં નીકળી જાય. બે દીકરીઓ સ્કૂલે જતી હતી અને મોટી દીકરીને નાની દીકરી કહેતી હતી કે બેન આ બધા સાયકલો લઈને જાય છે, કોઈ મોટરસાયકલ લઈને જાય છે ને આપણે હાલીને કેમ? તો મોટી છોકરી બોલી કે બેટા આપણા પપ્પા ગુજરી ગયા છે, આપણી માં બીજાનું કામ કરે છે, આપણી પાસે પૈસા નથી. પપ્પા કેમ ગુજરી ગયા? પપ્પાને આપણા મમ્મીએ બહુ સમજાવ્યા પણ એને ફાંકી માવો મૂક્યો નહીં. જડબો કાપીને પપ્પા ગુજરી ગયા. બેટા ને આપણી પાસે પૈસા નથી, પૈસા થાય ને હું તને સાયકલ કે મોટરસાયકલ લઈ દઈશ. મારા વાલા આ દૈસા થાય, સમજો મારા ખિસ્સામાંથી મારા બાપનું કાંઈ જાતું નથી. અને વાલા આ તક છે, હજી પર્યાણ કરવું હોય તો કરી આવો મારા વાલા. લાલભાઈ તમને પહેલાં કહું છું વાલા, આ ધ્યાન રાખો મારા વાલા. અને ફાંકીને એ મૂકી દો માવા. જો હું પાન તમાકુ, ચા દૂધ કોફી ઠંડુ ગરમ નરમ, પાન ફાંકી તમાકુ મસાલા બીડી સિગારેટ કોઈ વસ્તુ નહીં. અને મીઠામાં અને હળદર નાખીને મેથી પલાળી દેવાની. મેથી પલાળીને 2 કલાક પલળી જાય પછી આપણા ઘરનાને કહેવાનું શેકી નાખે. શેકીને તમે 1 ડબ્બી ખાઈ જાઓ, ડાયાબિટીસ વહી જાય ને ફાંકી વહી જાય. ફાંકીને તો કાંઈક તમારે દાંતે દબાવવાનું છે. સવારમાં હું અડધો કટકો આદુનો મોઢામાં નાખું, તમે મોઢામાં આદુનો કટકો નાખી જાઓ, તમને ફાંકી ખબર નહીં પડે. અને આ રીતે જો થાય તો આ તક છે. અને ગુરુ મહારાજ આટલી કૃપા, ભગવાનને પ્રાર્થના કરજો કે આ મારા વાલા આ રસ્તે લે. સમજાઈ ગયો? અને બીજું જે હું શાસ્ત્રીની વાત કરતો હતો, હું જે બોલું છું મારા અનુભવથી આવો એ બોલું છું. હું કોઈની કાપતો નથી, કોઈનું નબળું નથી કહેતો. અને મને જે અનુભવ થાય છે હું આ નિમૃત શું કામે કરું છું તમને. અહીંયા આવવું હોય ને તો એ હું કે મારો પીએ હશે, મારા પીએને મળો. એટલે ભાઈ હું તારા પીએને મળવા જાઉં, મારે સેવા કરવી, હું તારા પીએને આમ કરું, હું એને મળવા જાઉં. અને તું ક્યાં ભૂપેન્દ્ર સાહેબ મોદી સાહેબનો ભાણિયો છો, મારી જેવો છો, તને તો અહીં બેહારી દીધો બાપા. અહીંયા કોણ બેસે? વ્યાસપીઠ ગાદી પૂરું